જય ગૌ માતા. નંદનવન પ્રાકૃતિક ફાર્મ એન્ડ નર્સરી, ઘોઘાવદર, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. ખેડૂત મિત્રોને જે કોઈ ભાઈઓને અમારે ત્યાંથી કલમું લેવું હોય, દરેક જાતની કલમ મળશે. ગુલાબ છે, દેશી બિયારણ છે, દેશી પપૈયા છે, તાઇવાન પપૈયા છે, લેસબેરી પપૈયા છે, આંબા છે. અમારું ગામ ઘોઘાવદર, તાલુકો ગોંડલ ને જિલ્લો રાજકોટ. તમે જોઈ શકો છો અમારું આ પ્રાકૃતિક ફાર્મ છે. એની અંદર અમે આ જંગલ મોડેલ, પંચતરીય જંગલ મોડેલ બેસાડેલું છે. સાથે સાથે અમે આ થોડુંક નર્સરીનું પણ ચલાવીએ છીએ. ખારેક છે, મોટી ચેતુર, મોસંબી, સંતરા, લીંબુ, પામ, મિયાજાકી કેરીના રોપ મળશે, લસણની વેલ મળશે, પાઇસ મસાલા મળશે, ક્રિસમસ ટ્રી છે, બોરસલી છે, 1 kg જામફળ છે, ડીંડલીઓ, થોર, સીતાફળ, બદામ, આસોપાલવ, આંબળા, ગુલાબ, અલગ વેરાયટીના તાઇવાન પિંક જામફળ, લાલ ગોવા જામફળ. આ આપણું જંગલ મોડેલ છે, તમે જોઈ શકો. જામફળી, પોપૈયા, સીતાફળ, સરગવા, નારિયેલ, જોરા, રાવણા. આ સાઈડના મોટા આંબા છે, 8-8 ફૂટના. આ રીતે મોટા મોટા આંબા છે. એવી ચીકુડી છે, સુશોભન માટેના બધા ઝાડવા છે. 12 કેરી છે, એવી નારિયેલ છે, લાલ જાંબુ છે, ઠળિયા વગરના સફેદ જાંબુ, નાના કેસર આંબા છે, એવી નારિયેળી મોટી. જય ગૌ માતા મિત્રો. મારો મોબાઈલ નંબર છે 9876940117. આ છે સરગવો. સરગવાને કટિંગ કરીને આવી રીતના આપણે કટિંગ કરી નાખવાનું. કટિંગ કરીને પછી આને સૂકવી દેવાનું. સૂકવી દઈને પછી એને મિક્સરમાં આવી રીતનું મિક્સરમાં પીસી દેવાનું. મિક્સરમાં પીસીને પછી મિત્રો જય જવાન જય કિસાનનું બિરુદ અમતું નથી મળતું. જય કિસાન અત્યારે કહેવાય કે આ દેશની સેવામાં ખેડૂત તત્પર હોય. જો તમે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે કહીને કે ખેડૂત મિત્ર, તો આ ધરતી વાળા ખેડૂત મિત્ર કહેવાય. આ ટેકનોલોજી લાવ્યા ને એટલે ખેતીમાં ઘણી સરળતા પડી છે. નકર મિત્રો હાથથી ઊંઘણી વાવવામાં હજી ડબલ મહેનત થતી હતી, પણ આ જો ઓટોમેટિક સિસ્ટમ છે ને એટલે વાવેતરને ખૂબ આનંદથી વાવેતર થાય છે. જો તમને ઊભા રાખીને વાત કરું ને તો ખરેખર આ દેશની સેવા માટે કામ થાય છે. ખાલી ભરણ પોષણ તો ગમીને દાડીએ મજૂરી જઈને થાય. એક દાણાના અનેક દાણા ઉપરવાળો કરશે, પણ એક દાણાને મેકવાવાળો ખેડૂત છે. તો મિત્રો યાદ રાખજો, ખેડૂતના જે કાંઈ બજાર ભાવ હોય ને એમાં તમે કાંઈ ઘાલમેલ ન કરતા. એને જે વસ્તુ હોય, અત્યારની તમે જે ગરમી જુઓ, અમારી પરિસ્થિતિ જુઓ, કદુભાઈ આબો આ બધું જો અમારા ભાગ્ય કદુભાઈ છે, આખા પરસેવા નાઈ ગયા. હવે એક આપણી કહેવત છે કે સીધી તેને જઈ વરે તે પરસેવે નાય. અમે અત્યારે પરસેવે નાય છીએ, ખાલી અમારા ભરણ પોષણ માટે નહીં. 1 વીઘા જમીનમાં અમારો પરિવાર હાલે, પણ અત્યારે આ દુનિયાને ભરણ પોષણ માટે ખેડૂતને જગનો તાત કીધો છે ને, તો જગના તાતનું બિરુદ રાખવા માટે અમે આ અત્યારે કરી જુઓ. હવે મિત્રો 2 પૈસા જ્યારે બજારમાં ભાવ ડુંગળીના કે મગફળીના કે તેલના વધે ત્યારે તમારું બજેટ ખોરવાઈ જાય છે. પ્રાકૃતિક ફાર્મ આવો એસી વાળા ખેતર બજાર આવો ખ્યાલ આવે કઈ રીતે માલ ઉત્પાદન થાય છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે તમે ખેડૂતના વિરોધ કરો ને ત્યારે તમે કોઈ પણ ઈશ્વર ભક્તિ કરતા હશો ને તો તમે 100% પાપના માર્ગે છો. એટલે યાદ રાખજો કે ખેડૂતનું જો હિત હશે તો દેશનું હિત હશે. રાષ્ટ્ર હિત ઈચ્છતા હોય ને તો ખેડૂતને મદદ કરજો. જય ગૌ માતા. કૃષ્ણ જાડેજા રાવકી. મન